ને અમાર તું બેન છે ને ટકો કરીને કાદુ બેન અમે તમને લાવ્યા હતા, અમને પૂછ્યું ભાઈ જાવ કે ન જાય એમ? કોને પૂછ્યું? કટર ખોલો કે તે બધા એટલે કે ઓઇલ ને બધા અહીં શેક થાય. મેં અહીં જો ખોલ્યું દેખાય કે ગિયર બોક્સ દેખાય છે. જો આવે છે ને ગિયર બોક્સ છે. ડ્રાઈવર આવે કે નાનો છોકરો છે એ જો હજાર ટેક છે કે લીન વી આવે. હવે આ ભાઈ છે કે ડંકી ધમે ડંકીમાં આવે તો અહીંયા આવે ને ટેન્ક ડંકી ભરાય નહીં. હા એ વાત સાચી. એ સીટમાંથી બે હતા બધાને હાલ લાગે, પણ આમાં ફોડ આવ્યો ત્યાં ભાઈ આમ બળ કરવાનું શું હોય કે ત્યાં કોઈ ન હાલ લાગે. આ ડ્રાઈવર થવું કઈ હેલું નથી ભાઈ, બધી છે કે આમાં નોલેજ હોવી જોઈએ તો સીટ ઉપર બેહાય, ન કહે કે બેહાય નહીં. બધાને આખા રીંગણા શાક ખાવું હોય તો પૂગી જાય છે શાંતિબેન સેલનમાં. બધા મહેનત કરીને ભૂખા થઈ ગયા વહેલા. બળ કરી મહેનત કરી હું બળ કરી તો બોલ લાય ખોલી હજી ખીલા નહીં બોલ તો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? કેમ કે સવારમાં આપણે બ્લોગ શરૂ કરી દીધો છે. બધાને જય માતાજી, હર મહાદેવ. સરસ મજાનું છે ને આપણે ડ્રેગન બોટ થઈ ગયું છે. આ તો વાંધો નહીં આવે, કરશે ને ગમે ઝાડવા ને આપણે તારની હેઠે આવે એટલે એને કાપવા પડે. ડાળમડી હતી એને આપણે કાપી નાખી, કેમ કે તારની હેઠે હોય તો એને કાંઈ રખાય નહીં, એટલા માટે આપણે કાપી નાખી. અને અત્યારમાં છે ને આપણે જવો તો ભેંસને એવું જો ખાય છે, અને આપણે છે ને બળદ તો હંમેશા જો બળદ જો આપણે ના તો બધા લેનમાં હુતા હે હજી ને આપણે ઊભા છે આપણે ઊભા થઈને ચાર રોટલીને એવું ખાઈ લીધું છે. અને અહીંયામાં જો તુવી બેન ને ખાય છે ને અમારે તુવી બેન છે ને ટકો કરીને કાદુ બેન કેમ સોટલો વાળતા ને ટકો કરી નીકળ્યો? હે ઓરી નીકળ્યા હતા ને તે ઠેક ઓરી નીકળ્યા હતા તે ને ઠેક. નહીં જો મારા મમ્મી બનાવે છે રોટલી રોટલા મોટા મોટા રોટલી બનાવે આપણે છે ને છે. ગામડામાં રહી એટલે આપણે કઈ રોટલી ન બનાવીએ, આપણે રોટલા બનાવી નાખીએ. કઈ નહીં આપણે રોટલી બનાવી કે હાથ પડવા રોટલો બનાવવા હાથ પર રોટલો છે એવો ન હોય, જાડો હોય મોટા મોટા બનાવી નાખવાનું હોય. ને આમાં તું બેન ને છે ને ઓરી નીકળે એટલા માટે ટકો કરાવ્યો હે, ન કરે કે ટકો કરાવવાનો નતો નહીં, પણ ઓરી નીકળે તો કરાવવો જ પડે કા તું બેન. એટલા માટે અમારે તું બેન ને ટકો કરાવી નાખ્યો છે. ઓરીમાં તો નીકળે ટકો કરાવવો જ પડે. અત્યારમાં તો એવું છે ને આપણે છે ને એ તો વાસિંદુ કરવાનું બાકી છે, તો આપણે જઈએ પહેલાં વાસિંદુ કરી આવીએ પછી મળી ગઈ. તો ફેમિલી ફાઇનલ આપણે સરસ મજાની સવાર પડીએ છીએ, આપણે મસ્ત ઊભા થઈ ગયા છીએ અને નાસ્તો પણ કરી લીધો. ભાઈ તો આવડે બધા છે કે બેઠા અહીંયા તો ગાડી ચાલુ કરી દીધી એમ. હે ઉતાવળે અત્યારે દી ઉગી ગયો હજી ઉતાવળે કારીગર વાટે હતા એમ ને કે દી ઉગી વિયા હતા એમાં. હા ભાઈ લીધા તો મૂકી દાદા પાછા હા અને મૂકીને વિયા ગયા. એવું છે હે અમને બપોર પછી લેવા આવશે. હવે આપણે નહીં આવવાનું. અમે ગુડી બેન જો ઠેલા ને એવું કેમ તાર કરે? હે કોને ઘેરે જવું? કોને ઘેરે જવું? શું લેવા? અમે તમને લાવ્યા હતા, અમને પૂછ્યું ભાઈ જાવ કે ન જાય એમ? કોને પૂછ્યું? હે આ તો કોણ લેવું? આથી લાવ્યા તો અમે ને તમારા પપ્પા થોડ લેવા તી એટલે જો આવડે પૂછાવીને ભાગ્યા. ગાડી એક ને આવડા કેટલા છો તમે? 6 જણા છો. બેન બે મારે હથવારો રહે યાદ એક દિન ના રાત રોકાવા આવશે અમાર બોલે એવું છે? હા તો વાંધો નહીં, તો ભલે રહેતા. ગાડી પર નાની માણસો વધી જાય એમ. મોટા મોટા થઈ એવું હે ભાઈ. એ બધા હે કે હવે જવાની તૈયારી કરવા માંડ્યા. અને ગટર દેખે ને હવે મહેનત કરે છે. કેમ શું કરો છો? ઓઇલ નથી આમાં, ઓઇલ નાખવું હે. ઓઇલ નાખવું છે? હા છે કેવું છે? તો અહીં બોલ ખોલીને ચેક કર્યું પેલા છે ઓઇલ નથી હોય તો અહીં નીકળે. જો આ કટર ખોલો કે તે બધા એટલે કે ઓઇલ ને બધા અહીં શેક થાય. મેં અહીં જો ખોલ્યું દેખાય કે ગિયર બોક્સ દેખાય છે. જો આ છે ને ગિયર બોક્સ છે, પણ ઓઇલ કાંઈ દેખાતું હે નહીં.
જો અંદર હે કે સકર દેખાય એટલે હે કે ઓઇલ રેડવાનું જો આમાંય ઓઇલ આવે જો આ હે આ બોક્સમાં ઓઇલ આવે અને આ બોક્સમાં ઓઇલ આવે એ બેમાં ઓઇલ ફૂલ હોય ને ત્યાં જતા આના સકર ફરે જો આ બધું બલાટું ફરે એનું કામ કરે એટલે ઓઇલ શું જોવે જેમ ટ્રેક્ટરના એન્જિનમાં જોવે ને એવી રીતના આમાંય જોવે એટલે જે છે કે ચેક કરે છે ભાઈ બધું નાખવું પડશે તે ચેક શું કરે ઓઇલ હે જ નહીં. એવું છે હા જા ગુડે આપણે કેન્યો લેતે મોટું મેને ભાઈ ના અંદર પીળું સફેદ કલરનું જાઓ કાં ધોવી નવું ઓઇલ નવું હા જૂનું ન નાખવાનું હોય. હા નવું તૈયાર લાવેલા છે કંપનીનું કાં હતા જો સુરત અમારે આતા આવ્યા ટ્રેક્ટર અને માહિતી બહુ છે આતા એનો કહેવાનો દાદા કહેવાનો દાદા કેવાના હા તે દાદા કહેવાય. દાદા કેવું બીજું હું તારા બાપુના ભાઈ છું મારા બાપુનો પૈસો મારા બા બાજુ સંબંધ ને કરવો હે બારિયા છે લે ભાઈ હે બારિયા છે બારિયા છે તો હા તો કાકા ઓલા દાદા 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 જો નવું પીડ્યો નવું ઓલો હિંવા પીડી લે હાલો એ લેતા આવી હજી એક આ છે હજી એક છે કે બીજું ઓઇલ પીડ્યું છે બે ઓઇલ છે અમારે કેમ કે અમે વાહન ને બધું રાખતા હોય કે તો ઓઇલ તો ઘણું બધું હોય જ ત્યાં જો આમાં તો આ ડીઝલનું છે જે આ ડીઝલનું છે આ એક ડીઝલનું એ જો આમાં ઓઇલ છે હા ઇન્જિન ઓઇલ છે ટ્રેક્ટર હજી કામ છે ઘણા કેન્યા પડે હજી કેન્યા બહુ અંદર છે એ પહેલાં ગોતી લઈ તો ફેમિલી આપણે નાનો કટરને રિપેર કરી મસ્ત કરી નાખ્યું છે અને અત્યારે છે કે આપણે આવી ગયું છે મોટું કટર કેમ કે આપણે નાનું કટર છે કે આપણે ઠેફા ભાંગી એકવું નહીં એટલે છે કે મોટું કટર બોલાવ્યું છે અત્યારે છે કે મોટું કટર વી આવે જુઓ એ બાદ ડ્રાઈવર જુઓ તમે ડ્રાઈવર આવે છે કે નાનો છોકરો છે એ જો હજાર ટ્રેક્ટર છે કે લીન વી આવે અહીં ઉથલ મારી દીધી છે અહીં છે કે ઉથલ મારતો આવે છે જો આમાં એક કટર મારી છે કરતા છે કે ઓલાયું કેવી ને ઓલાયું પાડી ગામ ફેરવીને જો એટલો એવો છોકરો કે કટર મારે જો એટલો દૂર છે કટર વી આવે દાદા લઈ લીધું છે એ કટર મારવાના એ બધા ભાઈ મારતા હા ડ્રાઈવર હો પણ હા ભાઈ કટર મારતા બધા કટર મારતા દાદા મારે કેવો લાગે કેવું નહીં જોઈએ આપણે ટેક હાંકવા કેવું લાગે મજા આવે હાંકવાની ટેક હવે હાંકવાનું હતું ને ટેક હાંકવાનો થાય ને એમ તો કેટલો ટાઈમ છે હાંકાઈ હું હા ઘરે શું વરે દઈશું હા ક્યાંનો ટ્રેક્ટર હાકા તો વાહ વાહ એટલે એવો છોકરાને ટ્રેક્ટર આવડે કા હા બીજા કોકને ન આવડે ઘણાને ઘરનું ટ્રેક્ટર હોય કે એને બધાને આવડતું હોય તો ફેમિલી આપણે અહીં કટર મારવાનું ચાલુ હતું તો પાછું કે ઊભું રાખી દેવું પીડું કેમ કે હજાર ટ્રેક્ટરમાં કે આવી જશે યાર તો હજાર કે બધું ખોલ્યું છે હા ભાઈ જો ડંકી તમે શું કરાયેલા ડંકી તમે કેમ ડીઝલ ડીઝલ ને ને મળતું ડીઝલ નથી મળતું આમાં નહીં એવું છે તો હવે શું કરું છું હવે આને ખોલવાનું હતું ભાગ ખુલતો નથી એ ખુલતો નથી હા બોલમાં ટ્રાય તો મારી પણ આ બોલ છે કે ખુલતો નથી નવી ઓલી સાઈડલો ખુલી આ સાઈડલો ન ખુલતો હવે આ ભાઈ છે કે ડંકી તમે ડંકીમાં આવે તો અહીંયા આવે ને ડંકી ભરાય નહીં હા હા એ વાત સાચી પેલા તો અહીં ડીઝલ આવે આમાં ના ચડે ને તો ડંકી ધમે તો ડંકી તો ભરાય પછી લાડ પડે સર મારે પણ આમાં છે કે ટીપો ડીઝલ પડે કા બહુ કીધી ની જો ફિલ્ટર ફિટ કરે છે અહીં હા હવે કોણ તમે બસ કંટાળી ગયો તો હું હા હાકતા હાલ લાગે કા આવું કંઈક થાય ત્યાં બા કંટાળીએ જાવ ની એ તો હાથતા જ બધાને સારું લાગે હા હાકતા બધાને હાલ લાગે કંઈક ફોડ આવ્યું હોય ત્યાં માથે આવ્યું હોય ક્યાં ત્યાં કોઈને નો હાલ લાગે અહીંયા કોઈ ન હોય હા હા એ વાત સાચી
એ સીટમાંથી બેસતા બધાને હાલ લાગે પણ આમાં પોડ આવ્યો ત્યાં ભાઈ આમ બળ કરવાનું શું હોય કે ત્યાં કોઈ ન હાલ લાગે કા ડ્રાઈવર હજી ડ્રાઈવર સાહેબ જાય કાને મહેનત કરે શું કરવા આપણે એના ફિલ્ટર હજી ને ફિલ્ટર સીડી રહે અને શું કહેવાય એટલે ફિલ્ટર ફિલ્ટર કહેવાય કે ફિલ્ટર ચડાવે છે પણ હજી ત્યાં છે કે પીનું મળતી નહીં આ તો ગમે જો હવે આવતું મળી નહીં ગયું. જમવાનું. જો આવી આમાં રીતના ડીઝલ ના આવતો સિસ્ટમ હોય આખું ટેક્ટર છે કે ખોલી નાખ જો ભાઈ અમારે જે છે કે 2 થી 3 ઉથલ મારી છે જો આલે દેખલું તો હજી 2 ઉથલ જેટલું પીડ્યું ચાહે કે ટ્રેક્ટર ફોર્ડમાં આવી ગયું ને ઊભું રાખી દેવું પીડ્યું હવે પણ જો મહેનત કરે છે જો મોટા મોટા પાણ હતી ને ભાઈ ભેગા કરે છે કેમ કે કટરમાં આવે નહીં ને એમ એવું હે ભાઈ પહેલી છે કે હવે કટર ઊભું રાખવું પીડ્યું છે અને હવે જો સારું થઈ જાય કે તો આગળ હાલી જાય કટર તમને બતાવું કટર હાલત કેવી છે બાઈલ છે કે બધું મસ્ત મસ્ત દેખાતું છે આખું કટર પહેલાં આખું એમ લાગે નવું કટર છે નવું લુક છે પણ તમે એક ફેર છે કે અંદર જોવો ને તો તમને હે હુશ છે જઈએ એને પલેટું છે કે હવે હા પૂરી થઈ ગઈ જો જેડી જેડી છે કે પલેટું રહ્યું છે જો આવી રીતના હે બધી જો તો છે કે કટર મસ્ત હાલે કેમ કે આ કટર એ બીજા ટ્રેક્ટરનું છે ટ્રેક્ટર એ બીજાનું છે કા ખેતર એ બીજાનું છે આ કોઈ બીજા આવેલા છે આમાં એવી રીતના બધું ભેગું કરેલું છે કેમ કે આ કટર છે ને આ ટ્રેક્ટરનું નહીં હે અંદર બે થોડું થોડું ભેગું કરી હું અંદર પાસે થોડું થોડું ભેગું કરીને લાવ્યા ત્યાં સાથે એટલે 2 ઉથલ લાગી ત્યાં ઊભું રહી ગયું હવે આપણે મહેનત કરે છે કેમ લાગે સારું થઈ જાય કે મને શું ખબર ભાઈ તું ડ્રાઈવર છે તો હાંકતો હલે આ તો નથી આમાં થોડી ખબર પડે આ કોને ખબર પડે હાંકવાની જ ખબર હોય બે કાંઈ નહીં નોલેજ બીજું કાંઈ નહીં ટેરિંગ આપી દે એટલે વાયડા કરવાનું પછી આમાં ઘૂમડા કરે હા ઘુમેડા કરવાનું કે નહીં આગળ હોય એ બીજા મહેનત કરવાની હા એ વાત બીજે બધી આ ડ્રાઈવર થવું કાંઈ હેલું નથી ભાઈ બધી છે કે આમાં નોલેજ હોવી જોઈએ તો સીટ ઉપર બેહાય ન કહે કે બેહાય નહીં આપણે જો ના ટેક્ટર ડ્રાઈવર આપણે નાની સીટમાં બેસી મોટામાં કારો કર બેસી કેમ કે એની નોલેજ આપણને નથી જ્યારે મારા પપ્પા પછી દાદા ને એમાં લક્ષ્મણભાઈ ડ્રાઈવર પોતે બધા છે કે મહેનત કરે છે સારું છે તો સારું હા એવું છે ભાઈ જો અત્યારે જો આ ભાઈ કે ડીઝલ કેન્યુ લઈને વીએ વાહે હા ખાલું હવે આમાં છે કે ભલે એવું હે હાલો તો જો આખું ફિલ્ટર છે કે ખોલ્યું હે આમાં ડીઝલ આવવા માંડ્યું એ તો આ ભરેલું હતું એ ભરેલું હતું એટલે આવ્યું ઓલું તો ફોડ હજી પૂરો જ નહીં છો ને હાથ લગાડજે નહીં છે એમાં તો જો filter છે કે ખાલી થઈ જો જો ભાઈ કેટલે હવે કેન્યુ મૂકી દીધું હે હવા માર આમાં છે કે ખોલો આગળ કાકા પેલા ખાલી થઈ જાવ ખાલી થાવ ખાલી તો અમે ટંકી હે છે ક્યાં છો એટલે કે ડીઝલની ટાંકી અને જો કોક ખોલે એ જો ડાયરેક્ટ આમાં આવે ખોલે બરોબર આ ભરાય પછી ઉપર જાય પછી નાલી ઉપર જાય પછી નાલી આમાં ચડે અત્યારે કે આને ઓટકી દે જો એટલે ઉધેલું નથી આવતું એટલે આવે અહીંયા એટલે આ નળીમાં છે કે મેન નળીમાં નહીં આવે આમાં આ નળીમાં નથી આવતું હા જો એ નળીમાં જ આથી નથી ખોલું તો કેમ થાય કાકા નાલે ખોલ થાય હંદુ થાય તો આ નળી ખોલ નાલી આખી ટાંકી ખાલી કરવી પડે ભાઈ તા ખાલી કરવું પડે આખી ખાલી કરવી પડે ના ના રેડી કાંઈ ઢોળાઈ જાય તો એ થોડું રે ડબરો હે ટીપા પડે તો જેટલે લીધો એટલે આવી હા વાલ ખોલે તો હે આથી ન ખોલું નાલી ના ખુલતા નાલી ખુલતા આખી ટાંકી ખાલી કરવી પડે ખોલે રૂપ મારવું પડશે હા અહીંથી ખોલીને ફૂટ મારી ખોલતો જ નહીં કાકા હું તો ને પણ આ છે કે આ બોલ ખુલતો જ નહીં બે પાના કરી આપડી અહીંયા જરા આખો ઠેલો ભીરો પાનો એવું વાલ ભીરો ભાગ ખોલે છે હવે ઉપર પેલા ટ્રાય મારું થોડું પકડી રાખો ભાંગી નો થાય હોય એટલે હા કો વાય તો આ ફિલ્ટર બરો બધા ફિલ્ડ વિના રે ફિલ્ટર સર દે ભાઈ સર દે પછી કામ કરી કેમ લો કેવો સ્વાદ આવ્યો શું કેવો છે ટાંકીનો કેવો સ્વાદ આવ્યો પાન લગાડે ડીઝલ વાસ આવે ડીઝલ વાંચી આવે ડીઝલ ટાંકી ડીઝલ જ આવે કે ચોકલેટ થોડી આવે એમની હા આમાં ટીપા પડે પડે એમની આને ઓલો કરો નહીં આવ્યું ભાઈ હજી નહીં આવ્યું હજી મેં મોટો આગળ કરી લેવા જોઈએ ફિક્સ પાનું લાગે ને પણ ને આ સાવી નાખે છે
તો એવું ન કરે તો બોલ ફેલ થઈ જાય ભાઈ. એ મારે ચૂ લાગે ફિક્સ હા હે કે કંપનીનો બોલ કહેવાય. ચૂ લાગે લગાડો તો લાગે ન મળે હાલ એટલે આ દૂધ ભરાઈ તો આવે જ છે હાલો પકડે આપણે પકડી જા હા એ તો કહું ને આવ બોલ ધોવા ગયો જો. જો આ દૂધ કેટલું છે ડીઝલ એ નહીં આવે પાણી. પાણી બીજું ગોતો લ્યો. જો આવું કામકાજ ચાલુ છે અત્યારે તો. હું તો ધોઈ બેન શું કરો તમે હે દાણા ખાંડે હે હા વાહ કેમ હું બનાવું આખા રીંગણાનું શાક આખા રીંગણાનું શાક બનાવું હા એમ વાહ એટલે તું દાણા ખાંડે બેઠી બેઠી હમ. જો અમે બેને જો એટલા દાણા ખાંડ નાખ્યા છે એટલા બાકી છે હે જો આપણે માંડવીના દાણા જો આપણે બારાવાળાને માંડવી જો એ જ ફોલી કે હા એવું છે અત્યારે કે બેન જો ખાંડે છે જો લે વાહ મોટા બેન ક્યાં ગયા ઈ આમ છે એવું છે ખેતરમાં હા તમે રસોઈનું કરો છો એમ ને હા બેન જો ભાઈ દાણા ને એવું ખાંડવું મીરી છે ને અહીંયા મારા બા રીંગણા સુધારવા મીરી આખા રીંગણાનું શાક બનાવવાનું છે આખા રીંગણા શાક બનાવું એવું છે ત્યાં જો આખા રીંગણાના સીડિયા કરે જય માતાજી બાપા સીતારામ બધાને આખા રીંગણાનું શાક ખાવું હોય તો પૂગી જાય જો શાંતિબેન ચેનલમાં હા ને જોવા comment મળશે દેજો. ખાવું હોય તો ઘેરે પૂગજે એમ કહો હા ઘેર જ હતી ને હા આ ચેનલમાં તો જોવા જ મળશે હા ચેનલ જોવા મળશે હા એમ એટલા રીંગણા બનાવવાના છે જો એવું છે બરાબર છે આપણે તો થોડો ખાવા હાટું હોય કે દાણા લીધા તો હા અહીં રીંગણા સુધારે હજી આપણે ટ્રેક્ટરનું કામ છે કે ચાલુ જ છે હજી એમાં પૂરું શું નહીં હવે પાછો બીજા આઈડિયા લગાડ્યો હવે પાછો બીજો બોલ ખોલે ફેમિલી અહીંયા લીધો બોલ આપણે ખોલે કે નળી મૂકીને ડાયરેક્ટ છે કે કેન્યું એટલે છે કે પોપથી હાલ તો બનશે ખોલો ને આમાં છે કે ડંકીમાં થોડી ઘણી હવા થઈ ગઈ અહીં ડાયરેક્ટ કે ડીઝલ નીકળે એટલે મારા પપ્પા છે કે ઈ જ કરે છે જો અહીંયા કે પેક કરી રાખી કેમ કે હવે બહાર ન ઈ જાય ને આ બધું છે કે કામકાજ શરૂ કર્યું છે આવે કે પાણી પાણી ડીઝલ છે પાણી થોડું આવે એમાં ઓલું ડીઝલ આવે કે એમ નહીં આવતું નહીં આવતું નહીં હવે મને પાણી યાદ રહી ગયું એમાં જો આ ડીઝલ નથી આવતું કેમ છે દાદા ફિટ થાય કે નહીં લાઈક નહીં આવતી કે બાજુ અને જો પાછું લખમણભાઈ ફિટ કર્યું તો પાછું ખોલ્યું તો હવે પાછું ફિટ ન થાય આમાં યુ ફોડ આવી ગયો ને અહીંયા જો કહે કે તગારું લઈ આવ્યો તગારું શું કરવું ભાઈ ડીઝલ કાઢું ડીઝલ કાઢ નાખવું ટંકી ખાલી ખબર છે તો કેમ હા એ જો એલો બોલ ખોલે હવે ટાંકી આખી છે કે ખાલી થવાનું આ પંપ છે કે પંપ એ આખું ખોલ નાખશે થાય ડીઝલ છે કે ડાયરેક્ટ કામ જ આવશે જો આમ ઓકે ખુલી જાય અંદર મને એમ લાગે ફિલ્ટર અંદર સુંદર જેવું છે અને બધું ડીઝલ છે કે તગારામાં છે આખી ટાંકી ખાલી કરવી હે આખી ટાંકી ખાલી કરવી આખી ટાંકી તો ભલે પડતો આવી રીતના થાય છે બધું. હા એ આખું ફેરવ તો બોલ તો ખુલી જાય આના ફેરવ તો તૂટી જાય બાદ થાય તૂટી ની આવે ને આટા આવે તમને ભગવાન કૃષ્ણ આટા આવે ને હાથ મારું જા દાંગ દબી દે આમાં ડીઝલ આવે. હા દબી દે હા દબી દે આ ઉપર ઉપર તમારે આ ઉપર. આ એક થોડુંક ભલે તો હાલ દબી દે ભાઈ હવે આગળ દબી રાખી છે મોટું મોટું સ્વિચ આવે અંદર. આમાં ધોઈ નાખ એ ભાઈ હેઠું દબી રાખો આમ ડીઝલ આવે તો હા હવે રેડી જાઓ આને સાફ કરવું જોઈએ પછી આવશે બીજું. કુવર મત આમાં એટલું સુધી લે એટલું પૂગ્યું છે હજુ ફોડ મળ્યો નહીં તમને ક્યારના બધા મહેનત કરતા પણ મેન હે કે આ જાળીનો જ ફોડ હતો કેમ કે આમાં હે કે બધે તો કચરો જમા થઈ ગયો કે એને લીધે કે ડીઝલ મળતું નહોતું જો આને ખોલીને સાફ કરીએ છીએ અત્યારે જો આ જાળીને લીધે એટલો બધો કચરો થઈ ગયો કે એને લીધે કે ડીઝલ ન પૂરતી પૂગું તેને લીધે આ જાળી કાઢી નાખી છે ને હવે અત્યારે કે ડાયરી કીધી જો અત્યારે કે એવું કામ જોવો એક ડંકી ને મત ડંકી જો તો ભરાઈ ગયું ભરાઈ ગયો ડેરી ભરાઈ ગયો પણ આ નાખવી પડે લખણ આ નાખવી હા તું ધોઈ નાખો ને હરખાય હરખે જો અડધા ઉપર ધોવાઈ ગયા આખી ધોઈ નાખવાની છે આપણે જો
એમનું ડાયરેક્ટ આમાં કસ્તર આવ્યું ને તો એટલે એટલું બધું હે કે ફોડ કરી નાખે એ લીધે આને હે કે હીકું સાફ કરવી જ પડે જો હે કે આને આપણે સાફ કરવાની પ્રોસેસ ચાલુ જો આમાં હે કે ડીઝલ જો હવે આને હે કે થોડી ઘણી સાફ કરી નાખી આપણે હમણાં હે કે બે ઉતરી કેવા શરૂ થઈ ગયું છે પાછો હે કે હેર આવી ગયું છે એક બોલ ને ખુલતા હોય જો હમણાં આપણે આ ફિલ્ડ આખું ભરીને એમાં જો પાછો હે કે ડીઝલ કાઢવાનું જો તો કાઢો ઓ પાછું યાર લઈ ગયું છે કારીગરનો એટલે કોન્ટેક્ટ કરે ઓ એવી રીતના હે ભાઈ હતું જ્યારે કે હાલ હાલતા પાછું બંધ થઈ ગયું છે જો હવે તેને હું ફોન જો શું કરો હા એવું છે એમ ને જો આ છે કે ફોન જોવાની પ્રોસેસ બધી ચાલુ છે ને અમારા બેન હે કે રોટલા કરવા ગમતા નહીં કે આમ આમ ખ્યાલ કરે આમ દો હા બાળી દીધો જતો હાથે કરી આમ દો શું છે લોટ તેવો હે ચીકણો લાગે લોટમાં હવે એવું હોય તો હે તો આમદાની રોટલા જ ને આમદા કે રોટલા ના બનાવવાના બાના છે બધા આમદા બનાવવાના બને રોટલા બનાવવા શું વાંધો આવે તો હારા થાય હા હારા તો થાય કઈ હારા નથી થતા એવું હોય હમણાં ખાવાનું ખબર પડે રોટલામાં લોટમાં ખબર ન હોય એવું ભાઈ તો રોટલા બળી ગયેલો તો ભાવશે ને નહીં આજો બળી એને ભાવે ને તો ગયું નહીં એ ન ભાવે તો આ કેમ થાય કે હારા થાય હા તો એટલે હારા છે ને એ હારા હે પણ ઓલા તો ઓલું એક દો ને બળી ગયો હા છે ને આ બાળ દીધો જો હા બળેલ નહીં ખાલી એ શેકે ચીકણો લોટ શેકે એટલે સોટી જોઈ તાવડીમાં સોટી જો હો વગા વગા ઉછળો એટલે ચીકણો લોટ છે ને તે હા બરોબર આ ગરમીનો રોટલો છે જો આ હે આવડા એ કરી બધા ગરમીના રોટલા છે આખી પલ્લી ગઈ અહીંયા આપણે ગરમી તેટલી થાય અંદર ના કે પંખો થોડો મુકાશું લે ફૂલે પંખો મૂકી દે ફીર રોટલા કરવા હા તો તાપે નહીં રે ચૂલે નો હાલે ગેસે હાલે તે ગેસ ગેસે રોટલા નો ભાવે પંખો ન હાલે ગેસમાં નો ગેસમાં તો હાલે ન હાલે ગેસે ગેસે નો હાલે નહીં તો ગેસ આમાં પંખો ગરમી ન હાલે થવી પડે બે ગરમી હાલ આપણે ચૂલો બહાર બનાવી નાખવો ને હા હા પણ વરસાદ આવે તો અંદર આંબવું પડે હા એટલે જ તે ને તો અમારે છે ને બહાર ચૂલો બનાવી જ નાખવાનો હોય ભાઈ છે તો ખરો સિમેન્ટ તો સિમેન્ટમાં એ ને હાલ તો સારું એવું છે તો એમાં ધવાડ જ બહુ થાય હા હા જો એવું છે ભાઈ અત્યારે તો બેન રોટલા કરે છે તો કરી નાખો બીજું હું ખાઈ લે મહેનત કરીને થાકી ગયા બીજી વાર પાવ ટ્રેક્ટર બંધ થઈ ગયું ટ્રેક્ટર બેન થઈ ગયું હા કોનો ટ્રેક્ટર છે ટ્રેક્ટર લખમણભાઈ લખમાબેન ટ્રેક્ટરમાં આપણા વિડીયોમાં હશે જ તે ખેલા ખેલા હા એના ટ્રેક્ટર કઈ બોર્ડ આવે જ ખેતર હા ફોડ આવેલો જ હોય લખમાબેન ટ્રેક્ટર આવેલું હોય ને ક્યાંક ફોડ આવેલો હોય જ તે હા ગમે એકમાં કેમ કે ફોડ આવે જ જાય હવે તો પાછું એક હવે રિપેર કામ કરીએ છીએ થઈ જાય તો સારું છે એવું છે ભાઈ તો ફેમિલી ભરી ગઈ છે સાંજના અમે બધા બેસી ગયા બોલું કરો આજે જો તીખારી છે વગેરેલા બટેટા આખા રીંગણાની શાક છાશ બધા મહેનત કરીને ભૂખા થઈ ગયા વહેલા બળ કરી મહેનત કરી હું બોલ કરીને કરી તો બોલ લાઈને ખોલી હજી ખીલા નહીં બોલ તો એમાં ભૂખ લાગી ગઈ છે ખાઈ લેવું છે પછી હવે કામ કરવું હોય એવું કર્યું હા હા હવા થાય તો રોટાવેટર હાકી તો નાખું જ છે એમ હા સેલ બાકી પોમ માથે બાંધી દેવાય ડીઝલ નું ક્યાં એક ક્યાં મારે ક્યાં પકડાવું લક્ષ્મણભાઈ નાખું એમ કરું હા ભાઈ એમ કરી ડાયરેક્ટ ડાયરેક્ટ લક્ષ્મણભાઈ હવાર સુધી કટર લાગી જાવ જો બાકી તો જો રોટલા ને બધા છે કે બેસી ગયા છે જમવા હા જો વાળું કરવા વાળું કરો હમ હા આ જો તપેલી પેકેટી લાગી આખા રીંગણાનું શાક છે આપણે કે શાક હા એટલે રીંગણાનો ભાગ હા રહો ભાઈ હા આ જો આમાં ધ્રુવી હા આ ગુડી આ બોલી ગયેલ રોટલો
જો સાહેબ બગાડી પણ તને આવડતા મને રોટલા નહીં આવડતા કાલથી તું કરજો ઓકે તને આવડે ને નહીં તો આપણે શીખી તારે મને રોટલા કરતા જ નહીં આવડે ઓકે હા હા કાલથી તમે બે બનું કરવાનું હા હો હા ગુડી કરી નાખી બુડી ને તું બે રોટલા કરશે તો ખાવાનું બેન રાખી દેવાનું કે ખાઈ લેવાનું? એ તો હવે તમારું ઉપર છે હા એ સાચી વાત. હા તમે ખાવું ન ખાવું એ તમારું વિશે એ તો રોટલા બને તે ખબર પડે. હા તો કેવા બનાવવાના કેવા હે? સવારે સવારે બનાવવાના હા. તો અત્યારે ખાઈ લઈ. ચાલ ખાઈ ગયો હા યાર હાલો તો ભાઈ બધા વાલું કરવા પેલા આપણે વાલું કરીને થોડી ઘણી મહેનત કરી ગઈ એટલે આપણું ટ્રેક્ટર થઈ ગયું છે શરૂ ને અત્યારે હે કે તરત હાલવા માંડ્યું છે હવે કઈ વાંધો નહીં આવે ને ભાઈ હવે શું વાંધો આવે? હા તો વાંધો નહીં હવે અડધે રાતે ભાઈ નહીં બગડે ને હવે પીગડા કરે. હા એમ તો વાંધો નહીં આજે હે કમ્પ્લીટ બધા સારું કરી તો ચાલુ થઈ ગયું છે અને હવે હે કે સવાર સુધીમાં હે કે આપણું આખું ખેતરમાં કટર લાગી જવાનું છે હવે આજના બ્લોગની એટલે અહીંયા કરીએ અને આશા રાખી તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યો છે અને ફેમિલી બધા ઝાઝા ભાઈની કમેન્ટ હતી ભાઈ મોટો બને રાજા કે ભાઈ ઘણો બધો મોટો બ્લોગ બનાવી નાખ્યો છે તો તમને બધાને જોવાનું ખૂબ ખૂબ મજા આવી છે નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.